તારીખ 11 ઓગસ્ટ 2026ના રોજ બપોરે 12 વાગે કિમ 4 રસ્તા ખાતે ટ્રાફિક પોલીસના જોહદાર સાહેબ દ્વારા અગત્યની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠકમાં કિમ કામરેજ યુનિયનના પ્રમુખ અયુબ પઠાણ, ઉપપ્રમુખ ઇમરાન ચક્કીવાળા, સેક્રેટરી ઇરફાન ગુલઝાર સહિત મોટી સંખ્યામાં રિક્ષા ચાલકો હાજર હતા. બેઠક દરમિયાન રિક્ષા ચાલકો તેમજ અન્ય વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અને કાયદાનું પાલન કરવા અંગે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ માર્ગ અકસ્માત જેવી ઇમરજન્સી પરિસ્થિતિમાં ઘાયલ વ્યક્તિઓને તાત્કાલિક મદદ કેવી રીતે કરવી, કયા ઇમરજન્સી નંબરનો ઉપયોગ કરવો અને યોગ્ય સમયે મદદ કેવી રીતે પહોંચાડવી તે અંગે પણ સમજ આપવામાં આવી હતી. ખાસ કરીને 108 એમ્બ્યુલન્સ સેવા અને 112 ઇમરજન્સી સેવા અંગે રિક્ષા ચાલકોને માહિતી આપવામાં આવી હતી. અકસ્માતમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડવા માટે સૌને માનવતાના ધોરણે આગળ આવવા અપીલ કરવામાં આવી હતી. આ ઉપરાંત અકસ્માતગ્રસ્ત વ્યક્તિને સમયસર હોસ્પિટલ પહોંચાડનાર મદદગાર નાગરિકને ઇનામ આપવાની જાહેરાત પણ કરવામાં આવી હતી. ટ્રાફિક નિયમોનું પાલન કરવા તેમજ અકસ્માતના સમયે માનવતાના ધોરણે મદદરૂપ બનવા અંગે જરૂરી માર્ગદર્શન આપ્યા બાદ બેઠક પૂર્ણ કરવામાં આવી હતી.